હાલો મિત્રો, તો કેમ છો? મજામાં જઈ હો. જો આજે આપણે આ મશીનને ઉગાડીએ છીએ, તાલપત્રીને બધું કાઢી નાખીએ. આમાં આપણે કરવાનું હોય ગ્રીસ ને ઓઇલ પાણીને એવું બધું, અને છેલ્લે લેવાની છે એની ટ્રાયલ. આપણે આને ખોલી અલા મેળીથી ને ઊંચું લાગે મશીન, મકાનથી ને ઊંચું લાગે. ઓલા હેઠળના સ્લેબ સુધી પૂગે. આપણે આને ઉકાળ્યું છે આજે, ગિરીશ કરવાનું છે. કઈ રીતે? આ છે પ્રમુખ માનવાળાનું મશીન, રાજકોટ ખીરેસરા પેલેસની પાસે બનાવે છે. આપણે લીધું છે એ કપિલભાઈએ. મગફળી, સોયાબીન, મગ, ચણા બધું આમાં નીકળે છે. આમાં આપણે કરવાનું ગિરીશ પાણી. આ બધા બેરિંગ આવે ત્યાં લઈ લો. અમે તને બધું બતાવશું ટ્રાયલ લઈને, ક્યાંથી શું થાય, કઈ રીતના શું કરવાનું. બીજું અહીંયાથી નાખવાના પાથરા, આગળ ટ્રેક્ટર લગાડીને પછી એમાંથી બધું થાય. અહીંયાથી બધું ખાલી થાય, કાંધું, પાલો, મગફળી બધું અહીંયાથી ખાલી થાય. ટ્રેક્ટર હાઇડ્રોલિક અટેચ કરવી પડે પછી જ કામ કરે. તો પછી હંકારી લીધી તાલપત્રી, પછી આપણે વરગીએ હમણાં ગિરીશ પાણીમાં ધીરે ધીરે. આ બધું છે કપિલભાઈનું ગોડાઉન ને બધું. મશીન હું આમાં હાલે ને? આમાં શું કાઢવાનું હોય? જેસીબી હાલે. આ ઊંચું થાય ને ઉપરથી. મિત્રો, આ આપણો ગિરીશ પંપ લઈ લીધી છે ડોલ. પછી વરગી હવે ધીરે ધીરે ગિરીશ પડવા. આવી ગયો ફ્લિપકાર્ટ વાળાનો ફોન કે તમારું પાર્સલ આવી ગયું, તો લેતા આવીએ. આપણે મંગાવ્યું તો ફ્લિપકાર્ટમાં એક પડદો, માઇક, ટ્રાયપોડ. આપણે કરીએ એનું અનબોક્સિંગ. કુદરતી દ્રશ્ય સહી રહ્યું ને તો વાંધો નહીં. રેડી. વાવ, કેમ લગા? ફ્લિપકાર્ટમાંથી મંગાવેલો પડતો. ઓલા લઈ આવ્યો જેતપુરથી. શું કે જોરદાર લાગે? ટ્રાયપોડ. વાહ, ફ્લેશલાઇટ બધું લાગે આમાં તો. ફ્લેશલાઇટ ને બધું લાગે. આ ટ્રાયપોડ લીધું અમે, જોરદાર આવે છે, મસ્ત છે. બ્લૂટૂથ કનેક્ટ થાય, ઉપર લાઇટ ચાર્જિંગ થાય. હું તમને લિંક નાખી દઈ ડિસ્ક્રિપ્શનમાં. સસ્તું ને સારું છે, બહુ મોંઘું પણ નથી. કિસકો પેલંબુ સેલ્ફી સ્ટિક પણ થાય છે. બટન દબાવવાથી ફોટો પડી જાય, વિડીયો રેકોર્ડિંગ થાય. ખાલી 310 રૂપિયાનું આવ્યું છે. શું કહે? એક ક્લાસ ને હે માઇક. હાલ ભાઈ ખોલ, અનબોક્સિંગ કરતા રહી છે. હજી આઈફોનનું એ કન્વર્ટ કરવાનું ડબ્બી. એ તો કેબલ છે ચાર્જિંગનું. આમાં છે આઈફોનનું. આ હે માઇક. આ માઇક પણ આવ્યું છે 360 રૂપિયાની. એની પણ તમને લિંક નાખી દઈ. આ હે આઈફોનનું. હવે તો હવે અવાજમાં વાંધો નહીં આવે તમને. આવી ગયો માઇક. કેમ લગા? ધ્યાનથી વિડીયો ઉતારીએ છીએ આપણે. આવી ગયું સ્ટેન્ડ. હવે કંઈ ઉપાધિ છે નહીં બહુ ખાસ. તો મિત્રો, વળી ગયા હવે ગિરીશ ફોડવા. કરીએ ધીમે ધીમે કામકાજ ચાલુ.
આમાં અમુક બેરિંગમાં ગિરીશ ના ફૂટે એટલે ટ્રેક્ટર લઈને થોડુંક રનિંગ કરવું જોઈએ, ફેરવવું જોઈએ, એટલે થોડુંક બધું મોકરું થઈ જાય અંદરથી કાટ કે આ કે તે કંઈ આવ્યું હોય ને તો આપણે હવે ટ્રેક્ટર લઈને થોડુંક આગળ લઈ લઈએ હમણાં એને, પછી પાછું ફોડીએ, કારણ કે ફૂટતું નથી, પંપમાં સામું પ્રેશર આવે પાછું. થોડીક વાર ટ્રાય કરી પણ તો સાથે ભૂતું નહીં, એટલે હવે લેવું જ જોઈએ ફાઇનલ ટ્રેક્ટર. એટલે થોડુંક રનિંગ કરી નાખીએ એટલે બધા એક્સલ ને બધા બેરિંગ ને બધું મોકરું થઈ જાય ને એટલે ફૂટવા માંડે કમ્પ્લીટ. હાલ કપિલ લઈ લે ટ્રેક્ટર, બીજું શું હોય કરી નાખીએ હવે. પપ્પા ગેરીસ ફૂટતું નથી, ટ્રેક્ટર કાઢવું તો બાઈને તું કાઢ. માવા વિનાનું મારું મન નહીં માને રે. હા દેશી વાળો છે ને. ટ્રેક્ટરમાં લીલી બારું પછી એને કરી ચકડીમાં જોઈન્ટ એ પોપલો લગાડીને થોડુંક ફેરવીએ એટલે ગિરીશ કરવાનું પડે થોડું વહેલું, ઉપર કોઈ વાત જાતું નથી અંદર ગિરીશ. આપણે હૂક નીચે ઉતારીને હૂક થોડોક બહાર કાઢવો જોઈએ. એનું કારણ છે હૂક પહેલાં બહાર હતો એ થોડોક અંદર લીધો હતો, કારણ કે રેતીનું ટ્રેક્ટર ભરવા ગયા હતા એટલે લાંબો હૂક ના હાલે, ટ્રેક્ટર આગળથી ઉલરવા માંડે. અને આમાં પોપ્યુલર ફિટ થાય ને એને એડજસ્ટ કરીને થોડોક બહાર કાઢવો પડે. એમાં ડબલ હોલવાળો પાટલો એટલે કે એટલો હૂક બાઈને કાઢવો પડે. અહીં નીચે રાખી દેવી લોખંડની કટકી, એટલો હૂક બહાર કાઢીને પછી પાછી એની પિન નાખી દેવાની. નીચે નાખવાની આ લોખંડની કટકી રાખી દઈ મેં ટેલરમાં હાચવીને નીચે રાખી દે એટલે ખોટો આખો લખે નહીં, પરફેક્ટ ફિટ થઈ જાય. અને કાઢી નાખી ધોરી એટલે આપણે જોડવામાં પોપલરમાં ક્યાંય નડે નહીં. પોપલરમાં તો કે ન જ નડે એટલે જોડવામાં મજા આવે, નહીં તો ઊંચમાં અડી જાય.
સ્ટેન્ડ લીધું રેડી હે ને વડ કેમ લાઈટ આવ્યો ઉપર લાઈટ લાઈટ થાય જો વડ દાદા હારું હે કે અહીંથી ચાલુ થઈ જાય બંધ થઈ જાય બધું થઈ જાય. આપણે પહોંચતા હતા ગિરીશ થઈ ગયો જમવાનો ટાઈમ હવે જમી લઈ પાછા વરખશું બરોબર ને કપિલભાઈ પેલા ખાઈ લઈ પછી વરખ ગયો થઈ ગયો સારું શું કે સ્ટેન્ડનું કામ કેમ છે બહુ સારું ઓટોમેટિક અહીંથી ચાલુ થઈ જાય બંધ થઈ ગઈ સિસ્ટમ સારી. દાદા ઉતા છે કિધર ગયા રે મુર્શદ આનો પડતો બાકી રહી ગયો કે આપણે સીડી રૂમનો રહેવાનો છે હજી આનો કુદરતી દ્રશ્યમાં કપિલભાઈનો બંગલો તો આપણે જમીન વર્ગી જાય આમાં ગિરીશ કરવાનું છે ગિરીશ પછી થોડુંક વર્કિંગ બધું જોવાનું છે ઓકે થાય છે કે નહીં એટલે હમણાં આવે છે સિઝન એટલે કરવી જોઈએ ફૂલ તૈયારી વાતાવરણ છે જોરદાર વરસાદની તૈયારી થાય છે ધીરે ધીરે તો મિત્રો આપણે સ્ટેન્ડ અને માઇક આવી ગયું છે કેવો અવાજ આવે છે હવે આ વિડીયોથી આ ક્લિપથી કહેજો માવો તો ને ખાટલે પડ્યો એક તો થોડુંક આગળ લઈ લો એટલે ઓલું ઉતારવાની મજા આવે હું જોઈ લઉં રેકોર્ડિંગ કેવું થાય છે એક કટકો ઉતારી બરોબર ને અવાજ બવાજ બધું જોવાય છે પાણો નહીં નડે ઉતરી જાવ ગેરબોક્સ સુધી જ લેવો તો માણો આવી ગયો ગેરબોક્સ સુધી આ રીતે તું બનાવે માગો તો ઓલું ઉતારી નાખું એટલું ઉતારવું ને હાવ હા હવે ખુલ્લું જ રાખી દેજે થોડાક દી વરસાદ થાય ત્યાંથી પાડી નાખશું અને શું લાગે થાય કાપડ નથી હલવાનું અંદર થઈને ધક્કો મારી દેવાય એમ સિસ્ટમિક હાલવું પડે આમાં પાઇપ નાખ દેજે અંદર પિન ખોલીશ હલે જા પાઇપ અંદર નાખ દેજે આમ ફેરે મારે એમ જ હાલ આવતી હતી પિન ખુલી ગયું હાઇડ્રોલિક ના કનેક્શન દઈ દઉં ને હાઇડ્રોલિક ને આ ટાઈ તેથી ખોટી મારી તોડવી જો
હા ચાલુ છે. મોટર બચ્ચા ઓટોમેટિક મગફળી બેઠા એનાથી કંટ્રોલ કરવાથી થાય માનવું ચાલે. આ રીતનું થાય આજુ આ સાઈડો નીચે ટ્રેક્ટર ચાલે છે એનાથી થાય એનો કંટ્રોલ. એટલે મગફળી લેતું હોય ને મગફળીનું થાય સારું થઈ જાય ડાઉન ઊંચું ઊંચું આવી જાય પેલામાં ભરાઈ જાય. આખરીમાં હમણાં હવે ભાઈ દુકાનું કરો તો કપિલભાઈ આ રીતે થાય અહીંયાથી પાલો ખાલે અમુક માન થાય બહુ મસ્ત કામ છે. આ રીતનું હોય જાય હાઈટ ઉપર અંદરથી થઈ જાય ભૂકો ખાલે બતાવું તમને મને એટલો બી પાલો ભર્યો હોય એનાથી આવો ભૂકો આમાં થાય કાંદું ભેગું આગળના ખાનામાં એ પણ તમને બતાવ્યું હમણાં. આ રીતનું ઊંચું થઈ જાય ખાલે ભૂકો ખાલી કરીને બેસાડી દેવાનું પાછું રીતે એમાં લખેલું હોય પાલો એ આવશે કાંદું. આ ખોલો કપિલભાઈ કાંધાની બારી ભલે રે પડી જાય નીચે. આ રીતના થાય પાલો ખાલી જોઈ શકો ફરી ગયો ડાઉન. અંદર નો આખો વિભાગ આ બાજુ થાય પાલો ભેગો આ બાજુ થાય કાંદું ભેગું અહીંયાથી આવે કાંદું. કપિલભાઈ રનિંગ કરી નાખો એટલે ગિરીશ બધે ભૂગી જાય હરકું વીટીઓમાં નાખીને ડેપ કર આવી જાય હજુ નાખવાનું પાત્ર મિત્રો તમને ઉપરથી બતાવું કે આ મગફળી ક્યાંથી આવવાની ક્યાં ભેગી થઈ. અહીંયાથી આવે એલિવેટરમાં મગફળી આમાં ભેગી થાય 35 મણનું કહે કંપનીવાળા 35 મણમાં ભેગી થાય પછી ડાયરેક્ટ ટ્રેલરમાં ખાલી થઈ ગઈ. બહુ ફૂટની લંબાઈ છે
બહુ મોટી થઈ જાય લંબાઈ. અરે કયા કરજો મારા કલાયા. અરે કયા કરજે. શું કે બાપા? ઓકે હાથ તો રાખતા પપ્પા જા બેટા કદી. ઓન ખાવા છે તમારા ઘરે. ये जरी जाओ घरे बोले હું તો આવી હોય ફોટો આપણે સ્ટેશને રનિંગ કરીને જોઈ લીધું બધું ઓઇલ પાણી બધું ચેક કરી લીધું. હા બ્રેક લાઈટ મારી મૂકી દીધું પછી મશીનને સાંયે કારણ કે હવે તાલપત્રી ઢાંકવી નથી થોડોક ટાઈમ હાટું થાય. હવે તો નીકળી ગયો આગળ લઈ લે આગળ. હવે તો મારા ઘરે જા નીકળી ગયો. હાઇટમાં બહુ ઊંચું છે. તો મિત્રો આજે તમને બતાવ્યું મશીન ગ્રીસ પાણી કર્યું ચાલુ કરીને બતાવું કેવું લાગ્યું મશીન અને કેવો લાગ્યો વિડીયો એ પણ બતાવજો અને વિડીયો મોકલજો બધાને. સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, નવા નવા વિડીયો બનાવતા રહેશો.